માણાવદર મામલતદાર ઓફિસના ગ્રાઉન્ડમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા લોકોના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શહેરના દરેક વિસ્તારમાંથી લોકો પ્રશ્નો લઈને ઉમટી પડ્યા હતા। શહેરના લોકોએ રોડ, રસ્તા, પાણી, ગટર, સફાઈ જેવા મુદ્દે ધારાસભ્ય સાથે ચર્ચાઓ કરી આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માંગ કરી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસરે 10 દિવસમાં ગટરોની સફાઈ થઈ જશે તેવી ધારાસભ્યને ખાતરી આપી હતી। ધારાસભ્ય લોકોના પ્રશ્નો માટે થઈને અધિકારીઓ પર લાલ ઘૂમ થયા હતા તેમજ અધિકારીઓને તાત્કાલિક બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે મામલતદાર ગેરહાજર રહ્યા હતા। અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય। અગાઉના મોબાઈલના મેસેજથી જાણ કર્યા મુજબ માણાવદર શહેર માટે પ્રી મોન્સૂન કામગીરીની ચર્ચા કરવા માટે નગરપાલિકાનો તમામ સ્ટાફ તથા વહીવટદારશ્રીને મેસેજથી જાણ કર્યા મુજબ બપોરે 12 વાગે માણાવદરની મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટેનો જે એક લોકદરબાર યોજેલ, એમાં ખાસ માણાવદર શહેરની અંદર જે ગટરો આવેલી છે એની કોઈ પણ જાતની ક્યાંય સફાઈની કામગીરી કરેલ નથી। આવા અનેક પ્રશ્નો માણાવદરના તમામ પ્રજાએ રજૂ કરેલ। આ સિવાય આ ગટર જ્યાં જ્યાં ક્યાંય સાફ કરેલ હોય અથવા 6 મહિનાના ઢગલા પણ પડેલ છે, જે પણ દૂર કરેલ નથી। આ માણાવદર શહેરની અંદર પાણીના જે હોકળા નીકળે છે એમાં ગાંડા બાવળ એટલા બધા ઉગી ગયેલ છે કે એની પણ કામગીરી કરેલ નથી। જ્યારે વહીવટદારશ્રીને આ અંગે પૂછતા ચીફ ઓફિસરને પૂછ્યું તેને જણાવ્યું કે ભાઈ, ચૂંટણીની આચારસંહિતાના મુદ્દાને હિસાબે અમે આ કામગીરી વહેલી ચાલુ કરી શક્યા નથી। ખરેખર આમાં આચારસંહિતા ક્યાંય લાગુ જ પડી નથી। આ ચીફ ઓફિસરશ્રીએ ખોટો જવાબ આપેલ છે અને અમારી આજના લોક દરબારમાં માણાવદરના મામલતદાર જે નગરપાલિકાના વહીવટદાર છે તે પણ આજે રિયલ નથી। આ પણ એક આયા ખૂબ મોટો ભ્રષ્ટાચારનો જેની ઉપર આક્ષેપ છે એવા અમારા મામલતદાર શ્રી માણાવદરનો વહીવટદાર છે। અગાઉ પણ આને જ્યારે અગાઉના ચીફ ઓફિસર હતા તેમને માણાવદરની નગરપાલિકાનો જે ભંગાર વેચેલ છે એમાં લોકમુખે એવી ચર્ચા થઈ છે કે આ વહીવટદારશ્રીએ પણ આમાંથી એક ટ્રેક્ટર લઈ લીધેલ છે અને પોતાની વાડીએ આપેલ છે, એવી માણાવદરની જનતા ચર્ચાના ચકડોળે વાતો કરે છે। આ બાબત શું છે આની તપાસ પણ મેં માગેલ છે, હજી સુધી તપાસ થયેલ નથી। ફરીથી અમે તપાસ માગશું। માણાવદર નગરપાલિકાના ભંગારમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો એમાં જે તે સામેલ અધિકારીઓ હોય છે એની સામે સંપૂર્ણ પગલાં પણ સરકારમાંથી લેવડાવશું। હાલ આ પ્રી મોન્સૂન કામગીરી બાબતે ચીફ ઓફિસરે અમને 24 તારીખની મુદત આપી। 24 તારીખ એની, 25 તારીખ અમારી। 24 તારીખ સુધીમાં કામગીરી નહીં કરે તો માણાવદરની પ્રજાને સાથે રાખી અને અમે 25 તારીખે કોઈ પણ પ્રકારનું આંદોલન કરશું, એની અમે જાહેર જનતાને જાણ કરીએ।